રાજને જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણે તલકે પંક્ત્વા નસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંમત 2080 તારીખ 25/4/2024 ચૈત્રવદ. કાલી એકમ હતી, આજે એકમ છે. ગુરુવાર. પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર બીજો. આપણે લગભગ 10 કડી વાંચી હતી. આગળની કથા શું આવી તો કંઈ પૂછાય નહીં. થોડોક સમય વધારે જતો રહ્યો. એક ભગતને યાદ સારી રીતે કર્યા હતા, તમને જો ખ્યાલ હોય તો. એક સંઘ ગઢપુર જતો હતો, સાથે એક દેવી પૂજક હતા, ભક્ત શક્તિપંથી હતા. હોકો પીતા એનું વ્યસન હતું. ગઢપુર પહોંચ્યા. યાદ આવે છે કઈ? ઘેલા કાંઠે હોકો મૂકી દીધો. મહારાજે કીધું અમને ખ્યાલ છે. બ્રાહ્મણ હતા, સેવા કરતા, એક સત્સંગી સાથે હેત. આ બધું યાદ આવે એટલા માટે તમને યાદ કરવા જેવું છે. ગઢપુરમાં ગયા છે, મહારાજ લીમડાને છે બિરાજમાન છે, અને દર્શન કર્યા છે. એને દર્શન થયું છે. મહારાજે કીધું આવો ભગત આવો. નારણજી, ભૂદેવ, તમે હોકો ઘેલા કાંઠે ડાયટો છે ને, મહારાજ કે એ અમને ખબર નથી, પણ એ ભગત જે ત્યાંથી લઈને ગયા ને એ આપણા જીવનમાં અપનાવવા જેવું. એટલા માટે હું ફરીવાર યાદ કરું છું. એ એવું કહેતા, ગામમાં ગયા એટલે એની નાયતના બધા કહેવા લાગ્યા કે આ તે શું કર્યું? આ આપણો પંથ મૂકીને નવો પંથ ક્યાં ચાલુ કર્યો? ત્યારે કેફથી કહેતા કે મને મળ્યું છે ને એવું કોઈને મળ્યું નથી. અને એવો કેફ ઠેઠ સુધી હો. ધામમાં જવાને થોડાક દિવસ વાર હતી. મહારાજે દર્શન દીધા અને કીધું ભગત, તમારે જે કાંઈ સત્કાર્ય કરવું હોય, કોઈને ભરામણ કરવી હોય તો કરી લેજો. આ સમયે હું તમને તેડવા આવીશ. અને એનો કેફ તમે જુઓ. જેનો વિરોધ કરતા હતા એ કહેતા હતા કે તમે એ સંપ્રદાયમાં તમને શું પ્રાપ્ત થયું છે, શું નવું દેખાણું. બધાને ભેગા કર્યા. એ બધાને હો, કુટુંબ પરિવારને તો ભેગું કર્યું અને કીધું કે જો મને શું મળ્યું છે ને એ આજે તમે આવજો, હું તમને દેખાડીશ કે મને શું પ્રાપ્તિ થઈ છે. તો કે શું વાત કરો છો? તો કે હા,
આવતીકાલે બપોરે હું ધામમાં જવાનો છું, ભગવાન સ્વામિનારાયણ મને તેડવા. અરે પણ તમને તો નખમાંય રોગ નથી ને, એટલે તો કહું છું કે મને મળ્યું છે એવું કોઈને મળ્યું નથી. અને મહારાજ આવ્યા, બધાને હાથ જોડ્યા, ચોકો લીપાયો, નવા કપડાં પહેર્યા, સ્નાન કર્યું અને બધાને ધૂન પોતે બોલાવી અને કીધું જો ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, તમે સત્સંગ રાખજો. હાથ ઊંચા કરી બધાને જય સ્વામિનારાયણ કહી અને ભૂદેવ ધામમાં ગયા. બોલો આવું કોને મળે કયો? આમ આપણે એને ખાલી યાદ કરીને તો રોવાડા બેઠા થઈ જાય હો. જન્મો જન્માંતરની સાધનાઓ વેળી થાય ને તોય આ પ્રાપ્તિ થતી હોતી નથી. એવી સ્થિતિ તમે જુઓ તો ખરા. એક ભગવાનના ભગતનો યોગ એમાં હેત વાત મનાણી, દર્શન થયું, નિષ્ઠા બંધાણી, હૃદયમાં હા પડી અને પછી તમે એનો કેફ જુઓ. આપણને તો ગરથુથીમાં પ્રાપ્ત થઈ ચૂક્યું છે એટલે હો. નકર આ મહારાજની ઓળખાણ, આ દિવ્ય સત્સંગ, એની પ્રાપ્તિ હું કાંઈ એક જન્મના પુણ્ય પ્રાપ્ત થતી હશે ભાઈ? જન્મો જન્મની સાધનાઓ જ્યારે ભેગી થઈ હોય ને ત્યારે આ આપણને યોગ થતો હોય છે, નથી થતો હો. ઘણી વાર પ્રાપ્તિ થાય તો ઓળખાણ નથી થતી, મહિમા નથી આવતો. એ કથા વાર્તાથી ઓળખાણ થાય, કથા સત્સંગથી મહિમા સમજાય. જેવા ભક્તોને યાદ રાખ્યા હોય એનો કેપ કેવો હોય કે મને મળ્યા છે મહારાજ કેવા છે. આપણે તો વારંવાર કથામાં સાંભળતા હોય ને કે મહારાજ અંત સમયે તેડવા આવે છે, અંત સમયે તેડવા આવે છે. પણ બાપ, અંત સમયે ભગવાનનું દર્શન એ કાંઈ નાની વાત છે? કેવો કપરો કાળ હોય છે અંત સમય. તમે ક્યારેક એ દ્રશ્ય જોજો તો ખરા. કોઈ ઉંમર હોય અથવા તો ઉંમર હોય કે ન હોય, અંત સમય હોય ત્યારે એ જે એના કર્મોના કોઠાર બધા ખુલતા હોય ને, એકલો જોતો હોય, એને મોઢું ત્યારે જોવા જેવું હોય. એ સમયે ભગવાન પધારે અને એને હાચવી લે એ કંઈ નાની વાત છે? કેવી મોટી પ્રાપ્તિ છે કહો. એમાંય આપણે આ પુરુષોત્તમ પ્રકાશ વાંચીએ છીએ, જે ભગવાનનો દિવ્ય પ્રકાશ, એની પ્રાપ્તિ કરવાની છે. એક એક કડી, એક એક લીટી ભગવાનના મહિમાથી સભર ભરી છે હો. નિષ્કાળ સ્વામીની જે રચના છે ને, એન કેન પ્રકારે ભગવાનમાં સેજે સેજે હેત થાય, ભગવાનનો મહિમા સમજાય એવી રચનાઓ સ્વામીએ કરી છે. અને ખાલી કરી નથી, એને પ્રાપ્ત થયું હતું ને એનું એમણે વર્ણન કર્યું છે. અને એના કરતાં વિશેષ કહું, એક તો મોટી ઉંમરે સાધુ થયા. હાવ ગામડું ગામ. આજે તમે શેખપાટ જજો, કેવડું ગામ છે. તો કલ્પના કરો, એ 250 વર્ષ પહેલાં તો કેવું હોય. 5 ધોરણ સુધી શાળા હોય કે ન હોય, છતાંય તમે એનું કવિત્વ જુઓ. હવે 41 વર્ષે સાધુ થયા હોય, સુથારી કામ કર્યું હોય, અને છતાંય એના હૃદયમાંથી જે ભક્તિની સ્ફૂર્ણા, કાવ્યની જે કીર્તનોની જે રચનાઓ થાય, એ કેવળ ને કેવળ ભગવદ્ કૃપા સિવા થાય નહીં હોય. સ્વામી આમ જ લખ્યું છે કે મેં મારું આમાં કાંઈ લખ્યું નથી. જેમ પુરુષોત્તમ નારાયણ મને સુજાડતા ગયા, કહેતા ગયા, એમ હું લખતો ગયો. હવે આવા પ્રસાદીના શબ્દો એ મહિમા હોય ને તો ખાલી કાને પડે ને, સમજાય ન સમજાય પછીની વાત, પણ ખાલી કાનમાં પડે ને તો એ અંતઃકરણ પાવન થયા વગર રહે. એ હકીકત છે. તેવો પુરુષોત્તમ પ્રકાશ. એમાં બીજો પ્રકાર 10 કડી આપણે વાંચી હતી, આગળની 11મી કડીથી ચાલુ કરીએ. કોટે કામ તણે છબે છાજરે, હરિનું હસવું જરા જોઈએ લાજે રે.
હરિના દિવ્ય વસ્ત્રને જોઈએ રે લાજે તડિત ચામી કર દોયે રે. ભગવાનની મૂર્તિ એવી અદ્ભુત છે કે જરાક ભગવાન આમ મરક હંચે છે ને, જોરુક મુખારવીને આમ હસતું કરે ને તો કામદેવને લજ્જા આવે એવું રૂપ ભગવાનનું છે. હરિના દિવ્ય વસ્ત્રને જોઈ લાજે તડિત ચામી કર, સોનાને શરમ આવે. બોલો, ભગવાનના અલંકારો એવા તેજસ્વી છે કે સોનું શરમાઈ જાય. કારણ કે કિંમતીમાં કિંમતી કઈ વસ્તુ હોય? સોનું. હરિનાય મૂલ્ય આભૂષણ જોઈએ રે રહ્યા સુર નર મુનિ મન મોહી રે. કર્ણે કુંડર મકરાકાર રે મહાતેજ તણો અંબાર રે. તમે જુઓ તો ખરા, હરિના વસ્ત્રો જોઈ કોણ શરમાય છે? દેવતાઓ. કોણ? દેવતાઓ શરમાય છે. મકરાકાર કુંડર એવા તેજસ્વી છે, નામ અંબાર કહેતા તેજનો અંબાર થાય. એ નિષ્કાળ સ્વામીને દર્શન કેમ થયું છે એ વિચારવાનું છે. આ મહિમા વગર આવું દેખાય? મહિમા વગર દેખાતું નથી. જેમાં અતિ અપાર પ્રેમ હોય ને એની લટકું, એની ક્રિયા, એ બધું દિવ્ય લાગે. કેવું લાગે? દિવ્ય લાગે. અરે ઘણીવાર તો એની ઉપમા જડે પણ નહીં. અહો અહો કેવું થાય? અહો અહો થાય. આ એક એક કુંડળનું વર્ણન કરે છે, એ દર્શન કેમ કરતા છે? આપણે તો એ શીખવાનું છે. અને ખાલી દર્શન નથી કરતા, એક એક વસ્તુનો મહિમા તમે જુઓ. અતિ અપાર મહિમા. એમ ખાલી ભગવાને કુંડળ ધાર્યા છે એમ નહીં, પણ એ તેજના અંબાર છે એમ. આમાં એવું હોય, ભગવાનનું દર્શન આપણે કરતા હોય ને તો જેવી ભાવના હોય ને એવું દર્શન થાય. જેટલો મહિમા હોય, જેટલું હેત હોય. બાકી રોજ ધોડા આવતા હોય, ધોડાને વયા જાય, એમાં કંઈ વળે નહીં. આખી જિંદગી કહી નાખો ને સંભળા રૂટિન પ્રમાણે. હા, એનું ફળ જાય નહીં. ભગવત દર્શન છે, પણ જે મહિમાથી થાય ને એની વાત આખી જુદી છે. નહીંતર મહારાજે લખ્યું છે 1 લાખ વર્ષ કરે ને, કેટલા વર્ષ તો એ દર્શન થાય નહીં. પણ જો ભાવથી કરે, મહિમાથી કરે, અરે બાપ, મૂર્તિની એકાદ વસ્તુ ભગવાને જે ધારણ કર્યો યાદ રહી જાય ને તો એ કામ થઈ જાય. જે વસ્તુ ગમતી હોય, બધાની રુચિ અલગ અલગ હોય, ગમતી વસ્તુ અલગ અલગ હોય. કોઈને પાઘ ગમતી હોય, કોઈને કુંડળ ગમતા હોય, કોઈને કંદોરો ગમતા હોય, કોઈ ક્યારેક વળી મહારાજે રેટો બાંધ્યો હોય એનો કલર અલગ હોય તો એ મનમાં વસી જતો હોય. કોઈને વળી ગજરો ગમતો હોય, છડી ગમતી હોય, તોડા ગમતા હોય, ચાકડી ગમતી હોય, કળા ગમતા હોય, બાજુબંધ. રોજ નિત નવીન શણગાર ભગવાને થતા હોય. એમાં જો એકાદ ચોંટી જાય ચિત્તમાં અને એને ધારે રાખે, વિચારે રાખે, એનું ચિંતવન કરે રાખે, એનું મનન કરે રાખે તો એની છાપ અંતઃકરણમાં એવી પડી જાય ને કે અંત સમય આવે ને તો એ દ્રશ્ય તરત યાદ આવે. એટલા માટે રોજ વારંવાર દર્શન કરવું, એનું ચિંતવન કરવું, એનું મનન કરવું, એનું ધ્યાન કરવું. નંદ સંતોએ આપણને તમે જુઓ તો ખરા, કેવા કીર્તનોની રચના, કેવા પદોની રચના. મહારાજના શ્રી વિગ્રહના તિલચિહ્ન બોલો. આ તો આપણે રોજ બોલીએ છીએ અને સત્સંગમાં સાંભળીએ છીએ ને એટલે નકર કોઈને આ દુનિયામાં બ્રહ્માંડમાં એટલા જીવ છે, કોઈને એવું થાય કે આપણે તિલચિહ્નના દર્શન કરી કે શાસ્ત્રમાં વાંચ્યું છે, સાંભળ્યું છે ક્યાંય? બહુ તો શણગારના દર્શન થતા હોય. કેવા? બહુ તો મુખાની ઉપર કે તીબકડી હોય કે ચરણાવીમાં ચિહ્ન, એના દર્શન થતા હોય. પણ તમે કલ્પના કરો, એ નંદ સંતોએ દર્શન કેમ કર્યા છે? તાળવામાં તિલ બોલો, દાઢમાં તિલ,
કેમ દર્શન કર્યું છે વિચાર તો કરો. મહિમાને ભાવને હે તો કેટલું છે તઈ એવું દર્શન થાય. હે એમનેમ થાય છે? એ તો આપણને સહજ થઈ ગયું છે ને આપી દીધું છે ને એટલે ખ્યાલ નથી. હે અને આ કાંઈ કાલ્પનિક થોડું હતું. પ્રત્યક્ષ સામે પુરુષોત્તમ નારાયણનું દર્શન થતું હતું, જે એને દિવ્ય અનુભૂતિ થતી હતી એનું એને વર્ણન કર્યું છે. હો કેવી વિરાસત આપણને પ્રાપ્ત થઈ છે. તમે વિચાર કરો ને તો એમ થાય ઓહો હે કેવી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. પણ નથી ઘણી વાર વાત કરતા કે ગર્ભસીમન તો દીકરો હોય ને એને કાંઈ 5-25 રૂપિયા કે કાંઈ કિંમત હોય નથી હોતી. હો મહેનત કરીને કમાણો હોય ને, પરસેવો પાડીને કમાણી કરી હોય ને એને ખબર પડે કે 100 રૂપિયા કેમ થાય. એમ આપણને આ બધું તૈયાર. તમે જુઓ આ બધા કીર્તનો ન હોત તો શું આપણે મહારાજનું ધ્યાન કે કરત કહો. આ લીલા ચરિત્રો મહારાજે કર્યા એ લેખા ન હોત. અરે એક વચનામૃત વિચારો ને, એ મહારાજે વાતો કર્યો છે એ સંગ્રહ ન કરી હોત તો શું આપણને જ્ઞાન થાત? મહારાજ કેવા છે એની ઓળખાણ કેમ થાત? પૂજ્યપાદ બાલસ્વામીએ હમણાં જ મને એમ છે યાદ કર્યું હતું, આપણે પંચદિનાત્મક જ્યાં સત્ર ચાલતું હતું ને કે રામસુખ સ્વામી, રામકૃષ્ણ સ્વામી વઢવાણમાં છે ને, વઢવાણ બાજુના કે રામસ્વામી છે, રામકૃષ્ણ સ્વામી શું નામ છે, રામસ્વામી ને. એણે જોગી સ્વામીની જીવનગાથા વાંચી. એ કે જો વાંચી ન હોત તો જોગી સ્વામી શું છે એ ખબર ન પડે. ધાંગધ્રા ગુરુકુળવાળા રામસ્વામી. અને હકીકત છે ને એ મહારાજે આ વચનામૃતનો સંગ્રહ નંદ સંતોએ ન કર્યો હોત તો મહારાજ કોણ છે, વિષય કેમ જીતવા, આ લોકમાંથી વૈરાગ કેમ થાય ખબર કાંઈ પડત? હે લાખો નહીં કરોડો કરોડો રોજ એ સંતોને વંદન કરીએ ને તો ઓછા પડે. હે એ હું પૈસા દઈને ખરીદાય છે આ વસ્તુ. અને એની જિજ્ઞાસા કેવી છે એ વિચારવાનું આપણે, કે શબ્દ સ ધારી અને લખી લીધું. એ વખતે કાંઈ ટેપ રેકોર્ડ કે એવું કાંઈ થોડું હતું, યાદ રાખવાનું. અને મહારાજે એ લોયામાં વાતો કરી છે. બોલો આજ લોયા કેવડું ગામ છે, કંઈ મોટું સિટી છે? અહીંયા હું બધા કોલેજ કરેલા ભણેલા બેઠા છે, વિદ્વાનો બેઠા છે. લોયાના વચનો તો વાંચજો, વિદ્વાન ગોથા ખાય એવી વાતો મહારાજે કરી છે. ભાઈ સાંભળનારા હઈ છે ને એમ, હે અમે જવાબ દેનારા હઈ છે, સાંભળનારા હઈ છે, સમજનારા હઈ છે. આમ ખાલી થોડોક વિચાર કરીએ તો તમે જુઓ તો ખરા કેવું લાગે. એ કેવળ ને કેવળ આપણા જેવા મુમુક્ષુના આત્યંતિક કલ્યાણ કરવા માટે મહારાજે આ પ્રથા આપણને આપી છે. હો એવડી મોટી વિરાસત આપણને પ્રાપ્ત થઈ છે. હરિના અમૂલ્ય આભૂષણ જોઈ રે રહ્યા સુર નર મુનિ મન મોહી રે. કર્ણે કુંડર મકરાકાર રે મહાતેજ તણો અંબાર રે. નિરખેલાજ પામ્યા વારંવાર રે વૈસાર શશી ગગન મોજાર રે. શોભા સાગર શોભાના ધામ રે ભક્ત વત્સલ દીન બંધુ નામ રે. રસ રૂપ ગુણાકર દેવ રે મહામુક્ત કરે જેની સેવ રે. મહારાજ ગુણો ખાણ છે. હો ગુણાકર એટલે ગુણોની ખાણ. મોટા મોટા મુક્તો પણ એની સેવામાં હાથ જોડીને હજુર રહે છે. સર્વ સુખમય મૂર્તિને જાણી રે
મહામુક્ત ધારે ઉરયાણે રે જોયે રૂપ છટા સુખદાય રે રમા રાધા કરે સેવકાય રે તજે સંચળ તારમાં પ્યારે રે સેવે સ્થિર થઈને શું કુમારે રે શું વર્ણવું રસનાએ કરે અલ્પ બુદ્ધિ વિચાર વિવે કરે સહસ્ત્ર વદન પાર નહીં પામે રે શુક નારદ નિગમ નિત્ય ગાવે રે સ્વામી કે એક રસનાનું વર્ણન કરું ને એનો પાર પામતો નહીં. હું તો નહીં પણ શેષ નારાયણ સહસ્ત્ર મુક્તિ કેટલા સહસ્ત્ર મુક્તિ એનું વર્ણન કરતા થાકી જાય. સુખ શનકાદિક નિગમ નિત્ય નેતિ નેતિ કહે છે એનું વર્ણન કોઈ કરી શકતા નથી. ભગવાનની જીવવા ખાલી એવી છે હો, આખું વર્ણન નહીં. એવા કૃષ્ણ કમળ દલ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે અઘ મોચન લોચન વિશાળ રે કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપાળ રે. ભગવાનના નેત્રો લોચન એવા છે કે પાપના મોચન પાપના સમુદાયનો નાશ કરીને ખાલી એક ભગવાનના નેત્રનું દર્શન કરીએ ને તોય પાપ નાશ થઈ જાય એવી ભગવાનની મૂર્તિ રળિયામણી છે. ચાલે સુંદર ગજ ગતિ ચાલ રે લાજે નિરખીને રાજ મળાલ રે કર લટકા જોઈને જન રે પામે આનંદ સ્થિર થાય મન રે. ભગવાનની ચાલ ગજગતિ જેવી કેવી ગજગતિ રાજહંસને પર શરમાવે એવું. આપણે તો વિચાર હારો એ આવે કે સ્વામીએ એને હું દર્શન કેવું કર્યું છે. પુરાણી સ્વામીને અમે છપૈયા જતા હતા એટલે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી તરોડા ગુરુકુળ હાલે એમ જતા હતા અને વાતો કરતા છેજે ભગવાન મહિમાની વાતો કરતા હતા. મને કે પુરાણી સ્વામીમાં તમને કાંઈ આમ નવું દેખાય છે? આપને તો શું કાંઈ સ્વામી સ્વામી તો કે તમે એના પગ સામે જુઓ કે એ નથી હાલતા કે હો એ મારે મહારાજ ચાલતા હોય ને એવું લાગે. દ્રષ્ટિ જોવાની ભાવના ખાલી જુદી હોય ને, એક જ દર્શન કરતા હોય ને બીજા એ જ દર્શન કરતા હોય, પણ ભાવના જોવાની જો બદલી જાય તો એમાં ફળોમાં બહુ ફેરફાર થઈ જાય. ખાલી આપણે ભોજન જમતા હોય અને ભગવાનનો ભગત હોય, થારી પીરસાણી હોય અને તરત મહારાજ યાદ આવે, આમ કોળીઓ ભલે મહારાજ જમો મહારાજ જમો. ઓલો સામે ઉલાડતો જોઈ બેઠો બેઠો, પણ એને કાંઈ ભગવાન એ નાતો ખરો? બેયનું જમવાનું સરખું જ છે, એક ટાઈમે જમે છે, બેની થાળી એક સરખી જ પીરસાણી છે, પણ જે ભક્ત હૃદય છે એને ભગવાનનો ભગત જમે છે એ પોતે નથી જમતો, ભગવાનની સેવા કરે છે. જમતો એ ભગવાનની સેવા કરે છે કે હું મહારાજને જમાડું છું. હૃદયમાં બેઠેલા ને કોળીએ કોળીએ મહારાજ જમો મહારાજ જમો. પણ એ જ વાત છે, ક્રિયા એની હોય પણ જો ભાવ ફરી જાય ને તો એ ભક્તિમાં પરિણમે. આ નીતિનભાઈ બેઠા છે, ઘણીવાર મને વિચાર આવે કે એક મૂર્તિઓ મઢવાનું કામ કરે, પછી સંતોના ફોટા હોય કે મૂર્તિઓ હોય, જો ભક્ત હૃદય હોય અને એક એક મૂર્તિને નિરખતા જાય તો કેવું કામ થાય? કરતા જ હોય, થતું જ હોય. નહીંતર ઘણીવાર શું હોય, બિઝનેસ થઈ જાય. શું થઈ જાય? કામ ધંધો સેવા, ભાવના સેવાની જ હોય. પણ એમ થાય કે આ મહારાજની મૂર્તિ કેવી સરસ છે. કેટલી મૂર્તિઓ મઢાણી હોય બોલો, અલગ અલગ વાઘા હોય, અલગ અલગ મુખારવિંદ હોય. આ પેન્ટર જે મૂર્તિ બનાવતા હોય
અને જો ભાવથી આમ મહારાજનું, એને તો પહેલાં આખું દ્રશ્ય હૃદયમાં ઉઠે, પછી એ ચિત્ર બહાર આવે ને, હે કેવું દર્શન થાય કહો. થોડોક ભાવ બદલી જાય, ભાવના બદલી જાય તો કેવું દર્શન થાય. હૃદય ભક્તિથી ભરાઈ જાય, અહો અહો થાય હો. જગત સંબંધી વિચારો પછી ત્યાં બેસી શકે નહીં. અને એમને ફોટા જે મઢવાના હોય કેવા મઢવાના હોય, સંતોના હોય તો નંદ સંતો હોય, ભગવાને ધારે રહેલા સંતો હોય, કે મોટા મહંત હોય, કે દર્શનીય મહાપુરુષ હોય, સદગુરુ સંતો હોય, એવાના જ મઢવાના હોય. મહારાજની મૂર્તિ હોય, નંદ સંતોના. જો ભાવના હોય, ભાવ રાખીને કરે અને દર્શન કરતાં કરતાં એ જ ક્રિયા કરે તો હૃદય સહી ભક્તિથી ભરાઈ જાય હો. અંત સમય જો યાદ આવી જાય ને તો એના માધ્યમથી મહારાજ યાદ આવે, અને મનુષ્ય જન્મ આપણને જે પ્રાપ્ત થયો ને એનો જન્મ મારો સફળ થઈ જાય. લો હે, આમાં ક્યાં કાંઈ બીજી સાધના કરવાની છે. જો આ વડતાલ હમણાં બધા યુવાનો જશે, જેને જેને સંકલ્પ કરાય છે ને ભગવાને શક્તિ આપી છે, એ જઈ શકે. તો ઉનાળો છે, ચાલવું એ કાંઈ હેલું તો નથી. પણ એમ નક્કી કરે કે મારે ડગલે ડગલે મહારાજને યાદ કરવા છે. 3 દિવસ બીજું કશું કંઈ સંભાળવું નથી, ફોન તો હાથમાં લેવો જ નથી હો. આવું સંભાળીને 3 દિવસની યાત્રા કેવી થાય ને કહો હે. અને પછી એને જે ચિંતવન કરીને યાદ કરે ને, અને ત્યાં પૂગીને જે દેવ દર્શન કરે ને, એ દર્શન પણ એને જુદી રીતનું થાય. શું કરવા? કે એનું હૃદય ભક્તિથી ભરાયેલું છે. 2 ગાડી જતી હોય, એક ફરવા માટે જતા હોય ને એક યાત્રાએ દર્શન માટે જતા હોય, બેમાં ફરક પડે કે નહીં? ચાલવાનું બેયને છે જ, જવાનું એક સ્થાને જ છે. બોલો એમ કે બહુ સરસ બનાવ્યું છે મંદિરો, બહુ સરસ છે, હરવા ફરવાનું, રહેવા, ઉતારા, ખાવા પીવાનું સગવડ, આમ બીજી વાર જવા જેવું છે એમ કે. શું કે? અને ઓલો એમ થાય કે ઓહો એ ભગવાનનું દર્શન કેવું. છપિયા ગયા હોય તો એટલો વિચારે આ અનંત કોટી બ્રહ્માંડો છે, પહેલી ભૂમિ ભગવાને જે પસંદ કરી છે અને જ્યાં ચરણાવિંદ પધરાયો હોય છે એ ભૂમિ તુલ્ય હોનાથી તમે મઢી દો ને તો એ બીજી ન આવે. ભગવાનનો ભગત હોય તો વિચાર એ આવે કે ભગવાને કોઈ બ્રહ્માંડ પસંદ ન કર્યું અને આ બ્રહ્માંડમાં ને આ સ્થાન પસંદ કર્યું, એ પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવ્યા છે ને. એ ભક્તો કેવાય છે, એની ભૂમિ કેટલી ભાગ્યશાળી છે કે પહેલો ભગવાનનો ચરણ ત્યાં સ્પર્શ થાય ભૂમિને. જો એ ભાવથી દર્શન કરે અને બીજા ગયા હોય આટો મારીને જતા રહીએ તો ફેર પડે કે નહીં કાંઈ? ભક્ત એમ તમે ડગલે ડગલે મહારાજનું સ્મરણ કરતાં કરતાં જાઓ અને પછી જે દર્શન થાય એની અલૌકિકતા કંઈક જુદી હોય. એ તો પુરાણી સમયના અમે દર્શન કર્યા છે. કલ્પના કરો 60 વર્ષની ઉંમરે ચાલતું જવું, 35 વર્ષ પહેલાંનો એને કરેલો સંકલ્પ અને મહારાજની કૃપાથી પૂર્ણ થાવો, અને એ તો આખી વાત જુદી. એક તો મહાપુરુષ અને એમાંય પાછો ભગવાનની પ્રેરણાથી થયેલો સંકલ્પ, પૂજ્યપાદ જોગી સ્વામીના આશીર્વાદ સાથે હું બાકી રહીએ કયો. અને જે સ્વામીએ દર્શન કર્યા ને ઢગલો થઈ ગયો, નાનું બાળક રડે ને એમ રડી પડ્યા. એ ગાડીમાં બેસીને દર્શન કરવા ગયા હતી ભાવના થાય? કેમ લાગે છે તમને? ઓછી થાય. એની આખી વાત જ જુદી હોય. અમે મખોડા ઘાટથી નીકળ્યા અને જે ઉત્સાહ તમે કલ્પના ન કરી શકો. બોલો, કોઈએ ઢોલકી બાંધીને, કોઈ હાથમાં મંજીરા, એ નાચતા જાય ને કૂદતા જાય ને, મંજિલ મહિનાથી ચાલતા હોય અને આમે મંજિલ દેખાય. એ ભાવનાનું તમે વર્ણન ન કરી શકો. અનુભૂતિનો વિષય છે. કેવો? અનુભૂતિનો વિષય છે એનું વર્ણન. એમ વાત એટલા માટે હું કરું છું કે હમણાં કાલે જ લગભગ જવાના છે જોવાની વડતાલ જેવું સ્થાન. મહારાજ કેટલું ત્યાં રહ્યા, કેવી લીલાઓ કરી, એને યાદ કરતાં કરતાં ચાલ્યા જતા હોય. એમાંય ડભાણ રસ્તામાં આવે, જેતલપુર રસ્તામાં આવે, કેવી લીલાઓ. અને મહારાજ કેટલી વખત એ રસ્તે ચાલ્યા છે, કેટલા પરમહંસોનું નિવાસ સ્થાન. ના તમે કલ્પના કરો, શંકર ભગવાનને પાર્વતી ચાલતા ચાલતા એક અવાળું વિસ્તાર આવ્યો અને એક નાનો એવો વૃક્ષ હતું, ત્યાં એક તો શંકર ભગવાનને દંડવટ મીણા કરવા. બોલો, કલ્પના તો કરો.
પાર્વતી બીજું મહાદેવ અહીંયા કાંઈ નથી, સ્થાન નથી, દેવસ્થાન કાંઈ દંડવટ. તો કે વર્ષો પહેલાં 10,000 વર્ષ પહેલાં, કેટલા 10,000 વર્ષ પહેલાં નારદજી અહીંયા થોડીક વાર વિહામો ખાધો તો એ પવિત્ર સ્થાન છે. કલ્પના તો કરો તો. આ તો પુરુષોત્તમ નારાયણનું વિરચન, 500 પરમહંસો, સેંકડો ભક્તો વારંવાર આવતા ને પધારતા. એ જેતલપુર જાઓ, જીવન ભગતને ખાલી યાદ કરો ને તો રૂવાડા બેઠા થઈ જાય. કેટલા ભાવથી મહારાજનો રોટલો અંગીકાર કર્યો. નહીં થાળે નહીં ડીશ, હાથમાં લઈને એક હાથે રોટલો ને એક હાથમાં જમે. બોલો ભર સભામાં પુરુષોત્તમ નારાયણને કેવળ ને કેવળ ભગતનો ભાવ સ્વીકારનારા ભગવાન છે. ભક્ત વત્સલ કીધા છે ને. એમ નથી કે આવડી મોટી સભામાં કેમ ખાવું, એમ ન થાય. મોટા મોટા શેઠિયા બેઠા હોય ને હવારનો સમય હોય, આમ શિરામણી કરાય બોલો, પણ ભગવાન છે ને. અને એ ભગત પાસે શેમાં લાવ્યા હતા? વીટીને આવ્યા હતા. બોલો છતાંય તમે જુઓ તો ખરા, ખેંચીને લઈ લીધો મહારાજે. બોલો કે ભગત અમને હમણાં મીઠાઈ બીઠાઈ હમણાં બધા બહુ ખવડાવે છે, પણ આવું ભોજન અમને કોઈ આપ્યું નથી. વખાણ કરતા જાય ને જમતા જાય. એવા ચરિત્રોને યાદ કરતાં કરતાં ચાલ્યા જતો અને સ્મરણ કરતા હોય, નક્કી કર્યું હોય એ વડતાલ સુધી બીજો ઘાટ ઘડવો નથી. મહારાજ સિવાય બીજું કાંઈ સંભાળવું નથી. જો આ તમે નક્કી કર્યું હોય ને તો થાય હો, નહીંતર તણેતીમાં વડતાલ તો આવી જ જવાનું છે. વાતો કરતાં કરતાં જવાનું, કારણ કે આ શરબત સારું હતું, આજ વ્યવસ્થા સારી હતી, આ ચંપલ મને ફીટ બેસી ગયા, આમ થયું ને ઓલા વાહે રહી ગયા ને આપણે કાંઈ મહારાજની ઈચ્છાથી વાંધો નથી. આવું થાય. મન તો કેટલાય ઘાટ ઘડે બાપા, પણ જો નક્કી કર્યું હોય કે બીજો સંકલ્પ કરવો નથી, પગલે પગલે સ્મરણ કરી લેવું છે, અને પછી એ દર્શન થાય તમે એની અનુભૂતિ કરજો. એટલે આવું છે. આ બધું શાસ્ત્રોમાંથી, સત્સંગથી બધું જાણવા મળે. અને દિન પ્રતિદિન જેટલો મહિમા વધતો જાય ને એટલા ભગવાન નજીક થતા જાય, એ હકીકત છે. એટલો આપણને ભજન ભક્તિમાં આનંદ અને સુખ પણ એટલું જ આવે. તો આપણે બસ હાલતા ચાલતા ખાતા પીતા જે કાંઈ દર્શન કરીએ, જે મૂર્તિનું ચિંતન કરીએ, એ મહિમાથી અને પૂરા ભક્તિ ભાવથી કરીએ તો એ લાંબા સમય સુધી આપણને યાદ રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ